ગુજરાતના મુખ્યમંત્રી જે ગાંધીનગરના માણસા ખાતે યોગ કરવાના છે। તો હાલમાં તેઓ કાર્યક્રમ ખાતે પહોંચી ગયા છે અને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં તેઓ સહભાગી થયા છે। તો મુખ્યમંત્રી દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ યોગ સાથે જોડાય, જેનાથી યોગ દ્વારા જીવનમાં થતી જે બીમારીઓ છે સાથે સાથે શરીરમાં થતી સમસ્યાઓ છે તેને દૂર કરી શકાય। આ વખતે ખાસ થીમ છે તે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ છે તે રાખવામાં આવી છે, એટલે કે વૃદ્ધાવસ્થા જ્યારે વૃદ્ધ થશે ત્યારે પણ લોકો યોગ દ્વારા સ્વસ્થ રહી શકશે, તે માટે અત્યારથી જ જે આયોજન છે તે કરવું જરૂરી છે અને તેના જ ભાગરૂપે હાલ કાર્યક્રમો છે તે યોજાઈ રહ્યા છે। તો આજે મુખ્યમંત્રી છે તે ગુજરાતના નાગરિકો સાથે જોડાવાના છે, રાજ્યના નાગરિકો સાથે જોડાય અને તેઓ પણ યોગનું મહત્વ સમજાવવા માટે પણ યોગ કરવાના છે। સાથે આપણા દેશના વડાપ્રધાન છે તેઓ પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવાના છે। આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર ગાંધીનગરના માણસા ખાતેના જોઈ રહ્યા છો કે જ્યાં નાગરિકો છે તે મોટી સંખ્યામાં સીએમની હાજરીમાં આજે યોગ કરવાના છે। તેમની સાથે યોગ બોર્ડના ચેરમેન છે તે પણ ઉપસ્થિત છે, તેઓ પણ યોગનું મહત્વ છે તે સમજાવતા આવ્યા છે અને હજુ પણ દેશમાં અને ગુજરાતમાં યોગ વધુ ને વધુ લોકો સુધી પહોંચે તે માટેના પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યા છે। તો હાલમાં તો જે ઉજવણી છે તે થઈ રહી છે તેમાં અનેક સંખ્યામાં લોકો છે તે જોડાઈ ગયા છે। લોકો હાલમાં તો જે યોગનું મહત્વ સમજી રહ્યા છે અને સાથે જ ખાસ જીવનમાં આવતી અને આધુનિક જીવનની જે સ્ટ્રેસની સમસ્યા છે કે જેનાથી મોટાભાગના લોકો પીડાઈ રહ્યા છે તેને દૂર કરવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। હાલ તો આ જે આયોજન છે તેના દ્રશ્યો તમે ગાંધીનગરથી નિહાળી રહ્યા છો કે જ્યાં હવે દીપ પ્રાગટ્યની જે તૈયારીઓ છે તે થઈ રહી છે, જેના જ ભાગરૂપે હાલમાં જે આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીની હાજરીમાં આજે કાર્યક્રમનું આયોજન થયું છે। ખાસ તો જે યોગનું મહત્વ સમજાવવા માટે સાથે જ શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ માટે પણ ખાસ યોગ છે તે કરવામાં આવતો હોય છે કે જે યોગ છે તે શરીરના અનેક અંગોને મજબૂત બનાવે છે, સાથે જ જીવનમાં રહેલો સ્ટ્રેસ છે તે પણ દૂર કરે છે। યોગ અને ધ્યાન તણાવ, ચિંતા અને હતાશા ઘટાડે છે, એકાગ્રતા અને યાદશક્તિમાં પણ યોગ સુધારો કરે છે। આ સાથે જ ઊંઘમાં પણ સુધારો કરે છે। જો નિયમિત રીતે તમે યોગ કરો તો તમારા જે ઊંઘની સમસ્યા છે તે દૂર થતી હોય છે, નિયમિત ઊંઘ આવતી હોય છે તેની ગુણવત્તા સુધરે છે અને માનસિક થાક દૂર થાય છે। આ સાથે જ તે ઉર્જા અને સજાગતા પણ વધારે છે। જો દૈનિક જીવનમાં યોગ છે તે કરવામાં આવે તો તમારી ઉર્જા છે તે ફૂર્તીલી લાગે છે અને સાથે જ સજાગતા પણ વધી જાય છે। તે શરીરમાં એનર્જીનો સંચાર કરે છે અને વધુ સજાગ અને સકારાત્મક બનાવે છે। હાલમાં જો દિનચર્યામાં યોગને અપનાવવામાં આવે તો જીવનમાં આવતી અનેક સમસ્યાઓ છે તે દૂર થતી હોય છે। શરીરમાં અને સાથે મનમાં પણ નિરોગી રહેવા માટે યોગ એ ખૂબ જ મહત્વની ભૂમિકા છે તે ભજવતા હોય છે। તો હાલમાં ગુજરાત સરકારને ખાસ કેન્દ્ર સરકાર પણ એ જ પ્રયાસો કરી રહી છે કે સતત જે આધુનિક જીવનનો સ્ટ્રેસ લોકોના જીવનમાં વધી રહ્યો છે, સ્ટ્રેસ દૂર થાય અને લોકો વધુમાં વધુ યોગ સાથે જોડાય। અર્પણ કરીને આપ કરશો। માણસાની તમામ જનતા વતી સ્વાગત થઈ રહ્યું છે। ખૂબ સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। ધન્યવાદ માનનીય મુખ્યમંત્રીશ્રીનો અને અન્ય સૌ મંચસ્થ મહાનુભાવોને હું બહેનોને વિનંતી કરીશ એમની જગ્યા ઉપર જઈને ફ્લોરો બુકે આપીને સ્વાગત અભિવાદન કરશો। યોગ એ માત્ર કસરત નથી, જીવન જીવવાની એક કળા છે। શરીર, મન, આત્મા વચ્ચે સંતુલન જાળવનારું એક માધ્યમ છે। દરરોજ થોડો થોડો યોગ અને પ્રાણાયામ કરવાથી શારીરિક અને માનસિક તંદુરસ્તી મળે છે।